હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે અમુક એવા યુઝફુલ હોમ હેક્સ જે તમારા ડેલી લાઈફના કામને આસાન બનાવી દેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક છે કેળા માટેની. જ્યારે પણ આપણે માર્કેટમાંથી કેળા લાવીએ તો મિનિમમ આપણે 1 ડઝન સાથે લાવતા હોઈએ છીએ. કેળા છે 1 થી 2 દિવસની અંદર કાળા પડી જાય છે અને ખરાબ થઈ જાય છે. તો આજે તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ જેનાથી કેળા છે જલ્દીથી ખરાબ નહીં થાય. ફર્સ્ટ તો ક્યારે પણ કેળાનો જે ઉપરનો ડંઠલનો ભાગ છે એને અલગ નહીં કરવાનો. જો તમે કેળાને અલગ કરી દેશો તો કેળા જલ્દીથી ખરાબ થઈ જશે. અને એને કવર કરવા માટે તમે આ રીતના એક ફોઇલ પેપરનો યુઝ કરી શકો છો. ફોઇલ પેપરથી એના ડંઠલના ભાગને કવર કરવાથી એ હવાના કોન્ટેક્ટમાં નથી આવતું, જેથી ઓક્સિડાઇઝેશનની પ્રક્રિયા નથી થતી, જેના કારણે કેળા છે જલ્દી ખરાબ નથી થતા. તો આ રીતના એના ડંઠલના ભાગને તમે કવર કરી અને ફ્રીઝરમાં મૂકીને રાખશો તો તમારે 1 થી 2 દિવસ 3 થી 4 દિવસ સુધી પણ કેળા ખરાબ નહીં થાય. તો આ ટ્રીકને તમે જરૂરથી ફોલો કરજો. આ છે નેક્સ્ટ ટ્રીક છે તાળા ચાવી માટેની. વરસાદની સિઝનમાં તાળાની અંદર જે આ રીતના લોક હોય જ્યાં આપણે ચાવી લગાવતા હોઈએ ત્યાં જંગ લાગી જતો હોય છે, જેના કારણે આપણને તાળાને બંધ કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. તો આજે એના માટે તમારી સાથે એક નાનકડી ટ્રીક શેર કરીશ જેનાથી એની અંદર લાગેલો જંગ પણ દૂર થઈ જશે અને ઇઝીલી તાળું છે બંધ થઈ જશે. ચાવી લગાવવાની જગ્યા અને લોક લગાવવાની જગ્યા પર જે સિલાઈ મશીનનું ઓઇલ છે એને ફક્ત એક ટીપું લગાવી દેવાથી એની અંદરનો જંગ પણ દૂર થઈ જાય છે અને આપણે એને ઇઝીલી ખોલ બંધ કરી શકીએ છીએ. આને ફક્ત તમે તાળા ચાવી માટે જ નહીં, પરંતુ ઘરના અમુક જે દરવાજા હોય કે જ્યાં અવાજ આવતો હોય અથવા તો કોઈ પણ એવા ડ્રોર વગેરે હોય કે જ્યાં જંગ વગેરે લાગી ગયો હોય ત્યાં પણ તમે આ ઓઇલનો યુઝ કરી શકો છો. આ ઓઇલને તમે મલ્ટીપર્પઝ માટે યુઝ કરી શકો છો. તો આ ઓઇલને ઘરની અંદર રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ રીતના જે તાળા ચાવીની અંદરનો જંગ છે એ પણ દૂર થઈ જાય છે અને ઇઝીલી વર્ક પણ કરે છે. જો તમારી પાસે સિલાઈ મશીનનું ઓઇલ ના હોય તો તમે અહીંયા કને જે નારિયેલ તેલ આવે એનો પણ યુઝ કરી શકો છો. આ છે નેક્સ્ટ ટ્રીક જોઈ લઈએ. ઘરની અંદર આપણે જ્યારે પણ મીઠાઈ લાવીએ ત્યારે એની સાથે આ રીતના મીઠાઈ બોક્સ આવતા હોય છે જેને આપણે વેસ્ટ સમજી અને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આ જે મીઠાઈ બોક્સના ડબ્બા છે એને તમે ઘરની અંદર ઘણી જગ્યાને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે યુઝ કરી શકો છો. તો એના માટે ઉપરનો જે ઢાંકણનો ભાગ છે એને આપણે આ રીતના અલગ કાઢી લેવાનો છે અને ત્યારબાદ એક સ્કેચ પેન લઈ અને આપણે આ રીતના ચોરસ રો લાઈન કરી લઈશું. તો એક લાઈન ઊભી અને એક લાઈન આડી એ રીતના આપણે 2 લાઈન લગાવી દેવાની છે. તો આ રીતના ડ્રો કરવાથી આપણને કટિંગ કરવામાં ઇઝી રહે છે. હવે આપણે કાતરની મદદથી એને આ રીતના 4 ભાગમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં આ રીતના 4 ભાગ એના કટ કરી અને અલગ કરી લીધા છે. અને હવે જે મીઠાઈનો જે ડબ્બો છે એની અંદર આ 4 ભાગને આપણે ગોઠવીશું. તો આપણે એ રીતના ગોઠવવાના છે કે જે એનો ખુલ્લો ભાગ છે એ બોક્સની સાઈડ આવે અને બંધ ભાગ છે એ બંને એક સાથે આવે. તો આ રીતના એને ગોઠવવાના છે. તો આ રીતના આપણે ચેક કરતું જવાનું કે કઈ રીતના આવે છે અને એ રીતના આપણે ગોઠવતું જવાનું. આનો યુઝ તમે કોઈ પણ અલમારી વગેરેમાં રાખવા માટે પણ કરી શકો છો. જેમ કે ડ્રેસિંગ ટેબલની અંદર તમારી કોઈ પણ નાની મોટી વસ્તુ હોય, જેમ કે કોઈ પણ બુટ્ટી વગેરે હોય, લિપસ્ટિક વગેરે હોય કે કોઈ એવી નાની વસ્તુ હોય એને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે કરી શકો છો. તો આ રીતના આ 4 ડિવાઈડર બની અને રેડી થઈ ગયા છે જેની અંદર તમે 4 એક સાથે વસ્તુઓ અલગ અલગ મૂકી શકો છો. કોઈ પણ જગ્યાએ તમે નાની મોટી વસ્તુ એક સાથે મૂકો તો એકદમ મેશી થઈ જાય છે, પણ આ રીતના આપણે ઓર્ગનાઇઝર બનાવી અને રેડી કરી શકીએ છીએ. આનાથી વસ્તુ પણ ઓર્ગનાઇઝ રહેશે અને બિલકુલ ખર્ચ પણ નહીં થાય. આને તમે બાળકોની સ્ટેશનરીને રાખવા માટે પણ યુઝ કરી શકો છો. આજની નેક્સ્ટ ટ્રીક જોઈ લઈએ. નેક્સ્ટ ટ્રીક માટે મેં અહીંયા લઈ લીધી છે એક સુપડી અને એક લઈ લીધી છે પોલિથીન, જે વ્હાઇટ પોલિથીન આવે. હવે આ સુપડીને પોલિથીનની અંદર આપણે મૂકી દઈશું અને આપણે એક ગાંઠ લગાવી દઈશું જેથી આ પોલિથીન છે એ નીકળે નહીં. અને હવે આપણે જોઈશું કે આનો આપણે યુઝ કઈ રીતના કરીશું. સુપડી છે આપણે ડેલી કચરો ભરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ ચોમાસાની સિઝનની અંદર જ્યારે આપણે કચરો ભરીએ ત્યારે ભીની માટી હોવાના કારણે સુપડી એકદમ ગંદી થઈ જાય છે અને આપણે એને વારંવાર વોશ કરવી પડે છે. તો આ રીતના પોલિથીન લગાવી દેવાથી ઇઝીલી આપણને એને વોશ નહીં કરવી પડે અને ઇઝીલી આપણે કચરો પણ ભરી શકીએ છીએ. તો જ્યારે પણ આપણે આ રીતના કચરો ભરીશું ત્યારે આ બધી જે ડસ્ટ વગેરે છે એ આ પોલિથીન ઉપર આવી જાય છે, જેને આપણે ડાયરેક્ટલી ડસ્ટબિનની અંદર થ્રો કરી શકીએ છીએ અથવા તો તમે ડાયરેક્ટ આ જે પોલિથીન છે એની ગાંઠ ખોલી
અને એને ડાયરેક્ટ તમે ડસ્ટબિનની અંદર પણ ફેંકી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતના કરવાથી જે સુપડી છે બિલકુલ પણ ગંદી નથી થતી. તો હવે આપણે આની જે ગાંઠ છે એને આ રીતના ખોલી અને આ રીતના એને પલટાવી લેવાથી જેટલો કચરો છે બધો પોલિથીનની અંદર આવી જશે. હાથ પણ બિલકુલ ખરાબ નહીં થાય અને સુપડી પણ બિલકુલ ખરાબ નહીં થાય. તો ચોમાસાની સિઝનની અંદર આ ટ્રીક ફોલો કરવાથી બિલકુલ પણ સુપડી છે ગંદી નથી થતી અને જે મુશ્કેલ કામ છે એ પણ આપણા આસાન થઈ જાય છે. તો આ રીતના આપણે એને ડાયરેક્ટ ડસ્ટબિનની અંદર ફેંકી શકીએ છીએ. તમે આ ટ્રીકને છે દરરોજ માટે પણ ફોલો કરી શકો છો. નેક્સ્ટ ટ્રીક જોઈએ. જ્યારે પણ આપણે લોઢાના તવા પર ઢોસા બનાવીએ ત્યારે ઢોસા છે ચીપકી જાય છે અને આપણા ઢોસા બિલકુલ પણ સારા નથી બનતા. તો આજે તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ કે જેનાથી તમારા ઢોસા બિલકુલ ચોંટશે નહીં. તો એના માટે આપણે એક લઈ લીધી છે અહીંયા ડુંગળી, અને ડુંગળીની આ રીતના આપણે છાલ છે એને ચાકુની મદદથી અલગ કરી લેવાની છે. ડુંગળીની રસની અંદર અમુક એવા પોષક તત્વો રહેલા હોય છે કે જેના કારણે તમે કોઈ પણ વસ્તુ જ્યારે બનાવો તો એ ચોંટતી નથી. તો આ રીતના આપણે એના જે છોતરા છે એને અલગ કરી લઈશું અને ત્યારબાદ આપણે ચાકુની મદદથી ડુંગળીને વચ્ચેથી આ રીતના 2 પાર્ટ કરી લેવાના છે. તો આ રીતના આપણે એના 2 પાર્ટ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે ડુંગળીનો એક ભાગ લઈ લઈશું અને એના પર આપણે કુકિંગ ઓઇલ લગાવી દઈશું જે આપણે જમવામાં યુઝ કરતા હોઈએ. તો આ રીતના અડધી ચમચી જેટલું ઓઇલને આ રીતના રબ કરી દેવાનું છે અને હવે જે તવો છે એના ઉપર આપણે ડુંગળીની મદદથી એને ઘસીશું. તો અહીંયા કને ગેસને છે એ ચાલુ રાખ્યો છે. તો ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને આ રીતના 1 મિનિટ જેવું એને રબ કરવાનું છે. ડુંગળીનો રસ અને જે ઓઇલ છે એની કોટિંગ આ તવા પર આવી જશે જેના કારણે આપણે જ્યારે પણ કોઈ પણ ઢોસો વગેરે બનાવશું તો એ ચોંટશે નહીં. આજની લાસ્ટ ટ્રીક જોઈએ. આપણા દરેકના ઘરની અંદર વુડન ફર્નિચર ખાસ કરીને જોવા મળે છે, જેમ કે કોઈ બેડ હોય, અલમારી હોય, સ્ટડી ટેબલ હોય કે પછી ડ્રોઅર હોય જેની અંદર અમુક ટાઈમ પછી શાઇન ચાલી જાય છે અને એકદમ જૂના જેવા લાગે છે. તો એના પર શાઇન લાવવા માટે તમે ઓલિવ ઓઇલનો યુઝ કરી શકો છો. કોઈ પણ તમે આ રીતના કોટનનું કપડું લઈ અને એના પર 1 થી 2 ટીપા ઓલિવ ઓઇલના લઈ અને કોઈ પણ જે ફર્નિચર વગેરે હોય એના ઉપર ઘસી દેવાથી એના પર ઇન્સ્ટન્ટલી શાઇન આવી જાય છે. તેમજ આ ઓઇલનું કોટિંગ થવાના કારણે ફર્નિચર જલ્દીથી ખરાબ પણ નથી થતું. તો આ રીતના આપણે એને 1 મિનિટ જેવું ઘસી લઈશું. તો અહીંયા તમે કોઈ પણ ફર્નિચર હોય એના પર ઓલિવ ઓઇલનો યુઝ કરી શકો છો. ઇન્સ્ટન્ટલી શાઇન પણ આવી જાય છે અને ફર્નિચર એકદમ નવા જેવું લાગે છે. જો આજની આ ટ્રીક તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે.